નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 5 એમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની ચર્ચા કરી હતી. ત્યારબાદ આગળ વધી તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવે કે પ્રવાહધારી સોલેનોઇડના અથવા તો સોલેનોઇડની અક્ષ પર ખૂબ મોટા અંતરોએ ચુંબકીય ક્ષેત્ર ગઠિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ મળે છે. સાબિત કરો. એવું કેવા માંગે છે પ્રવાહધારક સોલેનોઇડ હોય એની અક્ષ ઉપર ખૂબ મોટા અંતરોએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર રહ્યું એ ગઠિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું છે એવું આપણે સાબિત કરવું. અથવા એમ પણ પૂછવું સાબિત કરો કે પ્રવાહધારક સોલેનોઇડ માટે ખૂબ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર એ ગઠિયા ચુંબકની અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ છે. અથવા એમ પણ પૂછો સાબિત કરો કે પ્રવાહધારક સોલેનોઇડ એ ગઠિયા ચુંબકની સાથે સામ્યતા ધરાવે છે. તો પણ આ પ્રશ્ન આપણે સાબિત કરવાનો થશે. થોડું ઘણું તો આપણે એટલું સાબિત કર્યું કે પ્રવાહધારક સોલેનોઇડ એ ગઠિયા ચુંબક જ છે. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે પ્રવાહધારક સોલેનોઇડ હોય એની આજુબાજુમાં લોખંડની ભૂકીઓ, નાની નાની કણીઓ આપણે ભભરાવી દઈએ તો એમાં જેવી ડિઝાઇન બને એવી જ ડિઝાઇન ગઠિયા ચુંબક ઉપર કાચ રાખી દો, એના ઉપર લોખંડની ભૂકીઓ તમે ભભરાવી દો તો બંનેમાં ભાર ડિઝાઇન સરખી જ જોવા મળતી હતી. તો આ એક સામ્યતા તો હતી. બીજી સામ્યતા, તમે સોલેનોઇડને વચ્ચેથી બે કટકા કરી નાખો, સોલેનોઇડોના વચ્ચેથી બે કટકા કરી નાખો તો બે સોલેનોઇડ મળશે. અને બંને સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર ધરાવે પરંતુ પહેલા કરતા નબળું. એવું ગઠિયા ચુંબકમાં પણ આપણે એની ગઠિયા ચુંબકના લાક્ષણિકતાઓ, આપણે ચુંબકના ખ્યાલો વિશે જોયું કે વચ્ચેથી કટકા કરી નાખી તો બે ચુંબક મળશે. બંને ચુંબકમાં બે ધ્રુવ હોય, બંનેને ચુંબકીય ક્ષેત્ર હશે પરંતુ પહેલા કરતા ઓછું હોય છે. બીજું, જેવું સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એવી ક્ષેત્ર રેખાઓ ગઠિયા ચુંબકમાં પણ હોય. n થી s તરફ હોય તો સોલેનોઇડમાં પણ બે ધ્રુવ હોય, n અને s. આપણે ચોથા ચેપ્ટરમાં વાત કરી હતી, બરાબર? આ બધી સામ્યતાઓ તો છે બંનેમાં. હજી પણ એક સામ્યતા આપણે સાબિત કરી નાખી. એટલે આપણે એવું જ સમજી લેવાનું કે સોલેનોઇડ એ જ ગઠિયા ચુંબક છે, બરાબર? તો આપણે જોતા જઈએ પ્રવાહધારક સોલેનોઇડની અક્ષ ઉપર ખૂબ મોટા અંતરોએ ચુંબકીય ક્ષેત્ર. તો આપણે ગણતરી કરી. દાખલા તરીકે આ સોલેનોઇડ છે, આ પ્રવાહધારક સોલેનોઇડ દોરાય. હવે એના ઉપર આટા છે પણ આપણે દોરતા નથી, બરાબર? હું આછા દર્શાવી દઉં નહીતર બીજી આકૃતિ તમને નહીં સમજાય. અંદર આપણે જે દોરવાનું થશે, બરાબર? આમાંથી I પ્રવાહ પસાર થાય, આ સોલેનોઇડની અક્ષ થઈ જશે. બરાબર? હવે આ સોલેનોઇડની અક્ષ ઉપર ખૂબ મોટા અંતરે કીધું કે ખૂબ મોટું અંતર એટલે એના કેન્દ્રથી અંતર ગણવાનું હોય. દાખલા તરીકે સોલેનોઇડની અક્ષનું મધ્ય બિંદુ આ છે, કેન્દ્ર આ. અહીંયાથી ખૂબ મોટું અંતર, દાખલા તરીકે અહીંયાથી r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવા. ખૂબ મોટું અંતર છે. આ બિંદુનું નામ આપણે P. આ બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર મેળવો
એ ચુંબકીય ક્ષેત્ર કોના જેટલું મળે તો કે ગજીય ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના જેટલું. ગજીય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર કેટલું હતું એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. હા, તો આપણે અહીંયા સોલેનોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવશું એ આના જેટલું જ મળશે એવું આપણે સાબિત કરવાનું. બરાબર? તો આપણે પહેલા R બિંદુએ કહી દીધું કે કેન્દ્રથી R જેટલા અંતર અક્ષ ઉપર P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. ધારો કે સોલેનોઇડ ની જે લંબાઈ છે ધારો કે 2l જેટલી લંબાઈ 2l. બરાબર છે? એટલે આ કેન્દ્રથી આ બાજુ l લંબાઈ થાય, આ બાજુ l લંબાઈ થાય. બરાબર છે? એટલે અહીંયાથી આ લંબાઈ કેવી હોય તો તમે l લંબાઈ કહી શકો. બરાબર? આ બાજુ પણ l લંબાઈ જશે. દાખલા તરીકે આ આડછેદની જે ત્રિજ્યા છે એના વર્તુળની ત્રિજ્યા, એ વર્તુળની ત્રિજ્યાને આપણે a કહીએ. આડછેદના વર્તુળની ત્રિજ્યા ધારો કે a જેટલી. ક્લિયર થઈ ગયું? તો આપણે આ લખશું અહીં આકૃતિમાં I જેટલો પ્રવાહ n જેટલા એકમ લંબાઈ દીઠ આટા 2l જેટલી લંબાઈ a જેટલી ત્રિજ્યા ધરાવતો સોલેનોઇડ દર્શાવેલો. આકૃતિમાં આપણે શું શું દર્શાવેલું? એક સોલેનોઇડ. કેવો સોલેનોઇડ કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય, સ્મોલ n જેટલા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, 2l જેટલી ટોટલ લંબાઈ, a જેટલી ત્રિજ્યા, એવો એક સોલેનોઇડ દર્શાવેલો. અને આપણે શું કરવાનું છે તો કે આ સોલેનોઇડના કેન્દ્રથી R જેટલા ખૂબ મોટા અંતરે, ખૂબ મોટું અંતર કેટલું હોય તો કે આ R જેટલા અંતર એટલે કે P બિંદુ પાસે, ખૂબ મોટા અંતરે એટલે કે P બિંદુ પાસે મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું. હવે આપણે અહીંયાથી આના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવું. હવે બરાબર સમજી લો. આપણે જે ચુંબકીય ક્ષેત્ર જાણીએ સોલેનોઇડ માટે એ એના અંદરના ભાગમાં જાણીએ, અંદરના ભાગમાં. બરાબર? પણ આપણે આ સોલેનોઇડના લીધે બહારના ભાગમાં ખૂબ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું. તો શું કરશું? તો એવું વિચારો તો આની અંદર ઘણા બધા વર્તુળાકાર આટાઓ છે. ઘણા બધા વર્તુળાકાર આટા. એક વર્તુળાકાર આટો હું અહીંયા દોરી નાખું. આ એક આટો દોર્યો મેં. આ એક વર્તુળાકાર આટો લઈ લીધો. બરાબર છે? કે જેની જાડાઈ dx જેટલી. આ dx જેટલી જાડાઈનો વર્તુળાકાર આટો દોર્યો. બરાબર? dx. કે જે આ જે એનું કેન્દ્ર રહ્યું ત્યાંથી એનું પોતાનું અંતર રહ્યું x જેટલું. પોતાનું અંતર કેટલું? x જેટલું. હવે સમજો આ તો કેટલાય આટા હોય 1 2 3 4 5 6 2l લંબાઈ સુધી આટા છે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી. હું અત્યારે dx જાડાઈના એક વર્તુળાકાર આટાની વાત કરું તો એક વર્તુળાકાર પ્રવાહધારિત આટો છે. પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ થઈ જાય એવું વિચારો. આ એક અને પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ હોય તો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે? પ્રવાહધારિત જ છે. મેં પહેલા કીધું તો આ પ્રવાહધારિત સોલેનોઇડ તો આમાંથી પણ પ્રવાહ પસાર થાય. આ એક જ આટો લીધો. પાછળની સાઈડ એ દેખાતી નથી એટલે મેં દોરી નથી. આગળનો ભાગ જ દોર્યો. પાછળનો દેખાતો નથી. અર્થ સમજાય? તો આ એક પ્રવાહધારિત રિંગ છે અને પ્રવાહધારિત રિંગના લીધે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. પરંતુ આ એક રિંગ છે, નાની રિંગ છે. નાની એટલે સૂક્ષ્મ રિંગ. તો સૂક્ષ્મ રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે. તો આવી કેટલી બધી રિંગ છે? આવી ઘણી બધી રિંગ છે. એ દરેક રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે ટોટલ સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડ એટલે શું? આવી ઘણી બધી વર્તુળાકાર રિંગ પ્રવાહધારિત. બરાબર? એમાં હું આ એક રિંગ માટે શોધી લઉં એ આપણને ખબર.
તો આવી દરેક રિંગ માટે શોધવું હોય એટલે કુલ એટલે ટોટલ એટલે સંકલન. આખા સોલેનોઇડ માટે શોધવું હોય તો પહેલા મેં સૂક્ષ્મ માટે શોધી લીધું ચુંબકીય ક્ષેત્ર, અને આખા સોલેનોઇડ માટે શોધવું હોય તો સંકલન કરી નાખો. આવી દરેક રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સંકલન કરી નાખો એટલે આખા સોલેનોઇડ માટે મળી જશે. તો પહેલા આપણે શું કરશું, આપણે લખશું અહીં કેન્દ્રથી x અંતરે dx જાડાઈની વર્તુળાકાર રિંગ વિચારો. કેન્દ્રથી x જેટલા અંતરે dx જેટલી જાડાઈની કોઈ આટલી જાડાઈ રિંગ લે તો 5 જ રિંગ થાય, અને સોલિડ પૂરો થાય એટલે આપણે જાડાઈ કેવી પડે, તો હાવ પતલી લે તો 10 રિંગ પૂર્ણ થાય એટલે જાડાઈ કેવી પડે dx જાડાઈની. અને પેલા આ રિંગ માટે આપણે લખશું. હવે આ રિંગ માટે અહીંયા શરૂઆત કરતા આ સૂક્ષ્મ પ્રવાહધારી રિંગ માટે અક્ષ પર P બિંદુએ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર બરાબર છે. એક નાની રિંગ લીધી છે, એ પ્રવાહધારિત રિંગ છે, એની અક્ષ ઉપર આપણને ચુંબકીય ક્ષેત્ર ખબર છે, આપણે P બિંદુ શોધો એટલે P બિંદુ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે એટલે હું એને dB કહું. ખ્યાલ આવ્યો? dB. અત્યારે આપણે માત્ર મૂલ્ય શોધવું, માત્ર મૂલ્ય બરાબર. દિશા અત્યારે આપણે કઈ લેવા દેવાનું, દિશા અત્યારે આપણે શોધતા નથી, માત્ર મૂલ્ય શોધવું dB. તો આનું મૂલ્ય કેટલું હોય? પ્રવાહધારિત વર્તુળાકાર રિંગના લીધે ચેપ્ટર નંબર 4 કેટલું સૂત્ર હતું? આવું સૂત્ર હતું μ0 ni r² r² x² આખની 3/2 ભાગ યાદ કરો. પ્રવાહધારિત વર્તુળાકાર રિંગના લીધે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા લખી નાખો μ0. આ n એટલે આ રિંગના ટોટલ આંટા. હવે આ રિંગની અંદર ટોટલ કેટલા આંટા હશે? અથવા તો પહેલા તમે આના સૂત્ર અહીંયા લખી નાખો, પછી આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. r² છેદમાં 2 r² x² 3/2 બરાબર. હવે આની અંદર આપણે કિંમત હવે મૂકી દઈએ. ચાલો હવે કિંમત મૂકો. આ μ0 એટલે આ રિંગની અંદર ટોટલ આંટા. એકમ લંબાઈ દીઠ આંટા ખબર છે, એકમ લંબાઈ દીઠ કેટલા આંટા? n આંટા છે. એકમ જેટલી લંબાઈમાં n આંટા છે, તો આ કેટલી લંબાઈ છે? dx જેટલી. એકમ લંબાઈમાં n આંટા છે તો dx લંબાઈમાં કેટલા આંટા થાય? ક્રોસ ગુણાકાર n dx છેદમાં 1 મેં લખું છે n dx જેટલા ટોટલ આંટા થાય. એટલે કેપિટલ n એટલે n dx. પ્રવાહ તો આ છે, દરેકમાંથી આ પ્રવાહ પસાર થાય એટલે આમાંથી પણ આ પ્રવાહ જશે. ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા કેટલી? a જેટલી કીધી છે, તો અહીંયા a² છેદમાં 2 ત્રિજ્યાને આપણે a કીધું છે a². આ x એટલે શું થાય તો આપણે આમાં આ સૂત્રમાં શું હતું? x એટલે ઈ રિંગના કેન્દ્રથી જે તે બિંદુ સુધીનું અંતર. તો અહીંયા આ રિંગના કેન્દ્રથી આ બિંદુ સુધીનું અંતર એટલે આપણે અહીંયાથી આટલું અંતર શોધવાનું. આ x ના x નથી હો, આ તો મેં જે ઓલું સૂત્ર છે ઈ સૂત્ર વાપરેલું. ખ્યાલ આવ્યો? તો આ રિંગથી p સુધીનું અંતર કેટલું થાય? આ તો ખબર નથી, પણ જો આટલું ખબર છે, આ આખું r છે એમાંથી આ x બાદ કરી નાખો. આખા r માંથી x બાદ કરી દો તો આટલું અંતર મળી જાય. તો આખા r માંથી x બાદ કરના, r માંથી x બાદ એનો વર્ગ એ એનો વર્ગ આખાની 3/2 ઘાત 3/2 ઘાત કમ્પ્લીટ. ચાલો હવે આ dv મળી ગયું. હવે આપણે આની અંદર કઈ સાદુરૂપ નહીં આપીએ બરાબર. તો સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. તો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો હવે લખશું સોલેનોઇડ માટે અથવા સોલેનોઇડ કુલ ચુંબકીય ક્ષેત્ર P પાસે રેડી. તો કુલ ચુંબકીય ક્ષેત્રને P કહેવાય. સંકલન આ દરેક સૂક્ષ્મનું સંકલન કરનાર. ચાલો આ dv ના dv તો કિંમત મૂકી દો તો અહીંયા આવી જશે μ0 n. આ dx છે એને પાછળ લખવાનું, વાંધો નહીં ને કાઈ. I a² આખાઈના છેદમાં 2
a સ્ક્વેર પ્લસ r માઈનસ x આખાનો વર્ગ આ આખાની 3/2 ઘાત આ આખાની 3/2 ઘાત. ચાલો મોટો કૌંસ કરો કારણ કે અહીંયા અંદર એક નાનો કૌંસ આવે એટલા માટે. dx હોય તો x ની લિમિટ આવે પાછળ dx હતું એટલે x ની લિમિટ આવે એટલે આપણે આ લિમિટ નથી જોઈ ખબર નહીં પડે db ની લિમિટ શું છે એટલે આની કિંમત હતી એટલે મૂકી દીધી. dx હોય તો x ની લિમિટ આવે તો આ x ક્યાંથી શરૂ કરીને છે જો આવા x અહીંયાથી શરૂ થાય છે આ બધી રિંગ નાની નાની રિંગ છે ને અહીંયા સુધી એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી રિંગ હોય છે તો આ લંબાઈને કહેવાય માઈનસ l કહેવાય. બોલો આ બાજુએ તો માઈનસ l થી શરૂ કરીને પ્લસ l સુધી માઈનસ l થી શરૂ કરી પ્લસ l આ 0 એવું સમજી લો તો આ બાજુ માઈનસ l આ બાજુ પ્લસ l તો લિમિટ ક્યાંથી ક્યાં છે માઈનસ l થી l કમ્પ્લીટ. ચાલો dx હોય તો x વાળા પદનું સંકલન વિકલન બાકી બધું તો અચળ આવશે પણ અહીંયા આપણે હજી એક કિંમત મૂકી જોઈએ. આ બાજુ આટલું કાઢી નાખો. રેડી? ચાલો હું અહીંયા કિંમત હવે જો અહીંયા તમને ખૂબ મોટા અંતર એટલે હવે અહીં r is very very greater than a તથા r is very very greater than x હોવાથી r ને a કરતા પણ મોટા ખૂબ મોટા l કરતા પણ ખૂબ મોટા થાય x કરતા મોટા થાય l કરતા મોટા થાય a કરતા મોટા દરેક કરતા r મોટા r ખૂબ મોટા તો સરવાળો બાદબાકી હોય એવા પદમાં જે નાનું પદ હોય એને અવગણી શકો x અને a ને અવગણી શકો સરવાળા બાદબાકી. તો અહીંયા જો અહીંયા સરવાળા બાદબાકીમાં આ પ્લસ a છે સરવાળા આ બાદબાકીમાં છે x તો x અને a બે ને આપણે અવગણી શકીએ તો અહીંયા આવું થઈ જશે હોવાથી a સ્ક્વેર તથા x ની અવગણતા કારણ કે આ ખૂબ નાનું હોય એટલે એને કાઢી નાખવું ખૂબ નાનું હોય ખૂબ એટલે 0 0 છે એટલે આપણે એને કાઢી નાખીએ તો કાઢી નાખો તો હવે તમારી પાસે આવું સમીકરણ બનશે -l થી l આ μ0 n I a સ્ક્વેર છેદમાં આ બગડો તો એમ ન કૌંસની અંદર આ a સ્ક્વેર કાઢી નાખો આ x પણ કાઢી નાખો એટલે r નો વર્ગ વધશે માત્ર r નો વર્ગ વધશે r વર્ગ અને એની 3/2 ઘાત હતી તો વધશે આ પણ કાઢી નાખો આ પણ કાઢી નાખો r સ્ક્વેર વધ્યા અને એની 3/2 ઘાત એટલે આ બે બે કેન્સલ થઈ જશે બરાબર ને અહીંયા dx આટલી ખબર પડી ગઈ. ચાલો તો હવે આપણે જોઈએ આપણને આટલું મળ્યું a અને x અવગણી લઈએ. ચાલો તો dx હોય તો x નું થાય બીજાનું કોઈ થાય નહીં એટલે બાકીના દરેક પદ બહાર આવી જશે એટલે હવે દરેક પદ બહાર કાઢો એટલે અહીંયાથી ગણતરી કરો બરાબર. ચાલો જોઈ લો તો આવું થઈ ગયું dx હોય તો x નું થાય બાકીના દરેક અચળ હોય μ0 n I a સ્ક્વેર છેદમાં 2r ઘન બન્યા આ 2r ઘન બરાબર અહીંયા આવું ગયું -l થી l dx dx નું શું થઈ જશે l થઈ જશે μ0 n I a સ્ક્વેર 2r dx નું થાય x અને આ -l થી l. ચાલો લિમિટ મૂકી દઈએ μ0 n I a સ્ક્વેર છેદમાં 2r ઘન પેલા l મૂકો પછી નિયમના માઈનસ r પછી x ની જગ્યાએ -l મૂકવાના -l રેડી પેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે x ની જગ્યાએ -l ચાલો આપી દઈએ સર તો હવે તમને અહીંયા જવાબ મળશે શું મળી ગઈ છે જો μ0 n I a સ્ક્વેર છેદમાં 2r ઘન l ઓછો છે પ્લસ l પ્લસ l એટલે 2l થઈ જશે આવું સૂત્ર મળ્યું બરાબર છે. આ ટોટલ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હજી પણ આ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું નથી. ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રનું સૂત્રમાં આવું કઈ નથી આવતું બરાબર. હમણાં હું તમને લખી દઉં એટલે ખ્યાલ આવશે કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય.
ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ચાપ માત્ર આવે, યાદ કરો, મોમેન્ટ આવે m. આમાં ક્યાંય હજી m આવ્યો નથી, એટલે હજી આપણે m મૂકવો પડશે. એટલે હવે લખું, હવે ચુંબકીય ચાપ માત્રા, ચુંબકીય ચાપ માત્રાને આપણે m કહીએ. m બરાબર અની થાય. અત્યારે આપણે માત્ર મૂલ્યની વાત કરી, m બરાબર. તો ચાલો આના માટે a એટલે આડછેદનું ક્ષેત્રફળ, ખાસ ધ્યાન રાખજો. a એટલે આડછેદનું ક્ષેત્રફળ, અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ a સ્ક્વેર, પાઈ a સ્ક્વેર m. a એટલે આ આખા સોલિડ માટે આટાની સંખ્યા. અહીંયા a એટલે આખા, એ તો ઓલું સૂક્ષ્મ હતું તો સૂક્ષ્મ માટેના આટાની સંખ્યા. હવે તો આખા સોલિડ માટે ચુંબકીય ચાપ માત્રા શોધી દીધી. તો આખા માટે આટાની સંખ્યા કેટલી થાય? એકમ લંબાઈમાં સ્મોલ n આટા હતા, તો આખી કેટલી લંબાઈ છે? 2l લંબાઈ. 2l માં આટાની સંખ્યા કેટલી થાય? તો કે સ્મોલ n into 2l છેદમાં 1, એટલે 2ln થઈ જશે. તો 2ln આ આખા આટાની સંખ્યા, અને આ આખાનો પ્રવાહ I જ છે. આખા સોલિડમાંથી I પ્રવાહ પસાર થાય I ના. તો હવે આની જગ્યાએ એકદાની જગ્યાએ કિંમત મૂકી દઈએ આમાં, તો m આવી જાય આ સૂત્રમાં. તો કોની જગ્યાએ કિંમત મૂકવી છે? a સ્ક્વેર ની જગ્યાએ મૂકવી તો ભલે, I ની જગ્યાએ કિંમત મૂકવી હોય તોય ભલે. ચાલો I ની જગ્યાએ મૂકી દે, I ને કરતા કરી દઈએ. અહીંયા રાખવું, આ દરેકને અહીંયા છેદમાં લેતો હોય. m ના છેદમાં શું થઈ જશે? પાઈ a સ્ક્વેર ગુણ્યા 2ln. આને સમીકરણ 1 આપો તો આને 2 આપી દો. 2 ની કિંમત 1 માં મૂકી દઈએ હવે આપણે. બરાબર છે? હજી પણ આપણે અહીંયાથી આ કાઢવું પડશે. ચાલો તો મૂકી દો હવે કિંમત. 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. 2 ની કિંમત 1 માં મૂકતા. ચાલો તો b બરાબર μ0 n. I ની જગ્યાએ મૂકવાનું છે, એટલે I ને છેલ્લે જ રાખો. μ0 n આની જગ્યાએ મૂકવાનું, બાકીનું પેલા લખવાનું. a સ્ક્વેર અને 2l છેદમાં 2r ઘન. μ0 n a સ્ક્વેર 2l છેદમાં 2r. હવે I ની કિંમત મૂકો. I બરાબર શું છે? m ના છેદમાં પાઈ a સ્ક્વેર ગુણ્યા 2ln. જો સ્મોલ n કેન્સલ, 2l કેન્સલ, a સ્ક્વેર કેન્સલ. તો આવી કિંમત મળી. b બરાબર μ0 ઉપર કેમ લખ્યું નથી, કેમ ભઈજા છેદમાં 2r ઘન. હું ઉપર નીચે 2 વડે ગુણી નાખું. ઉપર નીચે 2 વડે ગુણીશ તો મને b નું સૂત્ર આવું મળશે. અહીંયા ઉપર નીચે 2 વડે ગુણી એટલે μ0 આ 2l થઈ ગયા છેદમાં અહીંયા 2 વડે ગુણ્યા, નીચે પણ 2 વડે ગુણી નાખો એટલે 4r ઘન. યાદ કરો, આવું સૂત્ર હતું અક્ષ ઉપર. ગજિયા ચુંબક માટે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 2m/4r ઘન. ખૂબ મોટા અંતરો માટે જે ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જેવું જ આસાની થઈ ગયું. ગજિયા ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આવું જ છે. અને આ શોધ્યું કોનું? આપણે સોલેનોઇડ નું શોધ્યું. ખૂબ મોટા અંતરે, સોલેનોઇડ માટે ખૂબ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો. ઈ જ સૂત્ર ગજિયા ચુંબક માટે એની અક્ષ ઉપર ખૂબ મોટા અંતરે જે ચુંબકીય ક્ષેત્ર છે એના જેવું છે. એટલે આ સૂત્ર જેવી ગજિયા ચુંબક માટે ખૂબ મોટા અંતરો માટેનું સૂત્ર. બરાબર, બે સૂત્ર હરખા મળે. યાદ કરો μ0 2m/4r ઘન. ખબર પડી જાય તો આ એના જેવું સૂત્ર છે. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય. આપણે શું કર્યું આખા પ્રશ્નમાં તમને ટૂંકમાં સમજાવી દઉં. આખા પ્રશ્નની અંદર આખા સોલેનોઇડ માટે શોધવું હતું. એટલે પહેલા આપણે શું કર્યું કે આ અનેક રિંગનો બનેલો છે પ્રવાહધારિત. તો આપણે કોઈ એક રિંગ લઈ લીધી. કારણ કે એક પ્રવાહધારિત રિંગ હોય તો એની અક્ષ ઉપર આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે. એટલે આ એક રિંગ માટે પહેલા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મેળવી લીધું dB. μ0 n I a² / 2 r² + x² આખાની 3/2 કા આ સૂત્ર ઉપર સૂક્ષ્મ મળી ગયું. હવે આખાનું શોધવું હોય તો સંકલન.
એટલે સંકલન કર્યું b બરાબર. હવે સંકલનમાં શું કર્યું પછી આપણે કિંમત મૂકી. કઈ કિંમત? તો કે આપણે કીધું ખૂબ મોટા અંતર એટલે r રહ્યા એ x કરતાય મોટા કહેવાય, a કરતાય મોટા કહેવાય, l કરતાય મોટા કહેવાય. એટલે ઓલા a અને x ને આપણે અવગણી શકીએ સરવાળા બાદબાકી. પછી આપણે સંકલન કર્યું. સંકલન કર્યું એટલે આપણે આટલે પૂછ્યા અહીંયા પૂછ્યા પછી ખ્યાલ આવ્યો કે ગજિયા ચુંબકના જે સૂત્ર છે એમાં તો ડાયપોલ મોમેન્ટ m આવે, આમાં ડાયપોલ મોમેન્ટ m તો આવી નથી. તો ડાયપોલ મોમેન્ટ મૂકવી એટલે આપણે હવે ચુંબકીય ચાર્જ માત્રા m, ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકીય ચાર્જ માત્રા બરાબર. તો m બરાબર આની તો આના ઉપરથી ગમે તે એક ને એક કિંમત મૂકી. i ની મૂકો તો હાલે, a સ્ક્વેર ને કરતા કરી મૂકો તો હાલે, 2a ને કરતા કરી મૂકો તો હાલે, છેને મૂકવા હોય બે એક ને કરતા કરી દીધા i. સમીકરણ બે આની કિંમત આનો મૂકી દે એટલે m ના સ્વરૂપમાં આવ્યું. હવે આપણને ખબર પડી ગઈ કે આ સૂત્ર રહ્યું એ ગજિયા ચુંબકની અક્ષ ઉપર ખૂબ મોટા અંતરોએ જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એના જેવું છે, ખૂબ મોટા અંતર. ખ્યાલ આવ્યો? ક્લિયર થઈ ગયું? તો આ પ્રશ્ન આપણે આવી જ રીતે તૈયાર કરવાનો છે. હવે એક ટૂંકા પ્રશ્નો છે, અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે જે ટૂંકા પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નો લઈ નાખો. એ આ પ્રશ્નમાં તમારે લખવાના પણ નથી. રેડી? ચાલો તો હવે ટૂંકા પ્રશ્ન જોઈએ આપણે. ટૂંકા પ્રશ્ન શું કહેવામાં આવ્યો? એટલે એક વસ્તુ સાબિત થઈ ગઈ કે ગજિયો ચુંબક અને સોલેનોઇડમાં ઘણી બધી સામ્યતા, બધું હરખું જ છે. એટલે ગજિયો ચુંબક બોલવું કે સોલેનોઇડ બોલવું બે હરખું જ છે. બે ને બે ધ્રુવ હોય, બેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સરખી હોય, બેના સૂત્ર સરખા મળે છે, બેને વચ્ચેથી કાપો તો બેમાં બે બે ચુંબક મળે અને બેનું ચુંબકીય ક્ષેત્ર પેલા જે મેઇન હોય એના કરતા ઓછું થઈ જાય. આ બધું સરખું જ જોવા મળે. એટલે ઘણી વખત ગજિયો ચુંબક હોય કે સોલેનોઇડ હોય, સોલેનોઇડ હોય તોય ભલે કે ગજિયો ચુંબક હોય તો પણ સોલેનોઇડ બરોબર કે પ્રવાહધારી સોલેનોઇડ જ હોય તો જ ચુંબક તરીકે વર્તે. આ બે માટે આપણે યાદ કરવું, આપણે ડાયપોલ આવ્યું +q અને -q, વિદ્યુત ડાયપોલ. તો એમાં બે વિદ્યુત ભાર આવે +q અને -q. આ ડાયપોલ ને વિદ્યુત ભાર હોય તો આપણે એક ડાયપોલ જ છે એવું સમજી લો. આને બે ધ્રુવ છે, n ધ્રુવ અને s ધ્રુવ. જેમ આને વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર, તો એમ આને કહેવાય ચુંબકીય ભાર. એમ આને પણ ચુંબકીય ભાર તરીકે ઓળખવામાં આવે, ચુંબકીય ભાર. અને ચુંબકીય ભારને એ લોકો qm વડે દર્શાવે, qm મેગ્નેટિક ભાર. એમ ખાલી q લખેલો હોય તો વિદ્યુત ભાર સમજીએ આપણે. એમ આમાં વિદ્યુત ભાર હોય એમ આની અંદર ઘણી વખત આને કેમ ભાર છે, વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. તો એમ ઘણા પુસ્તકમાં એવું લખેલું આવે કે ચુંબકમાં ચુંબકીય ભારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ખ્યાલ આવે છે? ફીલિંગ આવે છે? ચાલો હવે જુઓ તો આ qm છે તો જ્યાં આ નેગેટિવ છે યા +qm લેવામાં આવે અને સાવ છે અહીંયા માઈનસ. મેં તમને કીધું કે જેવું આ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર એના કરતા ઉલટું યાદ રાખો. આ નેગેટિવ થાય ને એટલે એને પોઝિટિવ તરીકે લેવામાં આવે. જ્યારે તમે ભારની વાત કરો ત્યારે વિદ્યુત ભાર હોય કે ચુંબકીય ભાર, એટલે જ્યાં n ધ્રુવ હોય અહીંયા +qm તરીકે લેવામાં આવે અને s ધ્રુવ છે અહીંયા ચુંબકીય ભાર તરીકે -qm. એટલે એવું સમજી લ્યો અહીંયા આના ચુંબકીય ભાર મૂકેલા છે. જેમ આ વિદ્યુત ભાર મૂક્યો હોય મેં અહીંયા ચુંબકીય ભાર. તો હવે ચુંબકની ચુંબકીય ચાર્જ માત્રા શું થાય? ચુંબકીય ચાર્જ માત્રા તમે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ચાર્જ માત્રાનું સૂત્ર શું કરતા હતા? વિદ્યુત ચાર્જ માત્રા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એનું ગુજરાતી બોલો વિદ્યુત દ્વિધ્રુવી ચાર્જ માત્રા. એમ ચુંબકીય દ્વિધ્રુવી ચાર્જ માત્રા. તો આનું સૂત્ર શું કરતા હતા? P બરાબર 2aq કરતા. 2a એટલે બે વચ્ચેનું અંતર અને કોઈ પણ એક વિદ્યુત ભાર લખતા. સેમ ટુ સેમ ચુંબકીય ચાર્જ માત્રાને આપણે m વડે દર્શાવીએ. બે વચ્ચેનું અંતર આપણે 2l કીધું હતું, 2l સમજી ગયું તો 2l. બે માંથી એક ભાર લખ નાખવાનો qm તો આવું સૂત્ર થઈ જાય. ખ્યાલ આવ્યો? આ ચુંબકીય ભારને ઘણી વખત ધ્રુવની પ્રબળતા પણ કહેવામાં આવે. યાદ રાખજો, ધ્રુવની પ્રબળતા એટલે ચુંબકીય ભાર. એટલે ભાઈ આમાં વિદ્યુત ભાર છે, આમાં ચુંબકીય ભાર કહેવામાં આવે. જ્યાં m હોય ત્યાં +qm હોય, જ્યાં s હોય ત્યાં -qm મૂકેલો છે.
એવું વિચારવાનું. ખ્યાલ આવ્યો? તો આવી જ રીતે એક વિદ્યુતભાર હોય, એકલો વિદ્યુતભાર, તો એનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર હોય. કોઈ એક વિદ્યુતભાર હોય તો એનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર શું થાય? q/r². r અંતર માટે r અંતરે વિદ્યુત ક્ષેત્ર એની જગ્યાએ તમે આવો તો 1/4πε0 r² q. આ q ના q k ની જગ્યાએ 1/4πε0 r. એક વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, એમ કોઈ એકલો વિદ્યુતભાર હોય qm, એનું r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4π है तो यहाँ 4π આવશે. જેમ આનું સૂત્ર છે એવું જાણવું ને તો જેમ અહીંયા આનું સૂત્ર છે એવું અહીંયા પણ થાય. 4π આ r² ને r². એક વસ્તુ અલગ આવે. યાદ કરો ચોથા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, જ્યાં વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં એપ્સિલોન 0 આવતો હોય એના કરતા વિરુદ્ધ સાઈડમાં μ0 આવે. અહીંયા છેદમાં એપ્સિલોન 0 છે તો μ0 અહીંયા ઉપર આવે. યાદ કરો આપણે ગતિય ચુંબકનું સૂત્ર મેળવ્યું ત્યારે સીધું ઉલટું હોય. એપ્સિલોન 0 જ્યાં હોય એના કરતા μ0 ઉલટા આવે. રેડી? તો અહીંયા છેદમાં આવે તો અહીં ઉપર આવે, અહીં ઉપર તો અહીં છેદમાં આવે. બાકી અહીંયા વિદ્યુત ભાર છે તો અહીંયા ચુંબકીય ભાર. બાકીનું બધું જે જગ્યાએ હોય એ જગ્યાએ આવે. તો કોઈ એકલા ચુંબકીય ભારનું ચુંબકીય ક્ષેત્ર r અંતરે આટલું થાય. પણ જેવી રીતે આપણને ખબર છે કે કોઈ એકલો ધ્રુવ અસ્તિત્વમાં નથી. કોઈ એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતું ચુંબક માટે આમાં એકલો વિદ્યુતભાર તો રખડતો હોય. એકલા વિદ્યુતભાર તો તમે લઈ શકો. આમાં તમે એમ કહો સાહેબ કટકા કરી નાખો એકલો થઈ જાય, થાતો જ નથી. મેં તમને કીધું બે તો હાજર જ હોય. એટલે એકલો ચુંબકીય ભાર અસ્તિત્વમાં નથી. એટલા માટે આપણે આ પદ્ધતિથી, તમે જો આ પદ્ધતિથી વિદ્યુત ચાર્જ માત્રા મેળવી તો ચુંબકીય ચાર્જ માત્રા તમને મળી જાય. આ ખબર છે કે આ મળી જાય. તમે એકલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ખબર છે તો તમને એકલા ચુંબકીય ભારનું ચુંબકીય ક્ષેત્ર મળી જાય. તો આ જ પદ્ધતિથી ગજિયા ચુંબક માટે, ગજિયા ચુંબક એટલે એક પ્રકારની ચુંબક કે ડાયપોલ છે એવું કહેવાય. બે ધ્રુવ થઈ ગયા તો અહીંયા બે ધ્રુવ છે તો આ વિદ્યુત ડાયપોલ હોય તો એની અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે. યાદ કરો ચેપ્ટર નંબર 1. વિદ્યુત ડાયપોલ હોય તો એની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શું થાય, વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર શું થાય તમને ખબર. તો આ પણ એક ડાયપોલ જ છે ગજિયો ચુંબક. એને બે ધ્રુવ થયા +qa -qa. તો ગજિયા ચુંબક માટે પણ તમે આ જ રીતે, આ જેવી રીતે મેં તમને આના ઉપરથી આ સમજાવ્યું, આના ઉપરથી આ સમજાવ્યું, આવી જ રીતે આના જે સૂત્ર છે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રના, એવી જ રીતે માત્ર આવી રીતે ચેન્જ કરવાનું. મેં તમને સમજાવ્યું. વિદ્યુત ભાર હોય તો qm મૂકી દેવાના, એપ્સિલોન 0 હોય તો μ0 મૂકી દેવાના. તો તમને ગજિયા ચુંબક માટે ડાયરેક્ટ સૂત્ર પણ મળી જાય કે ગજિયા ચુંબક માટે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય, ગજિયા ચુંબક માટે એની વિષુવ રેખા ઉપરનું સૂત્ર શું થાય, બે મળી જાય. પણ આવી રીતે આપણે શોધશું નહીં. કેમ? કારણ કે મેં તમને કીધું એકલો વિદ્યુત ભાર અસ્તિત્વમાં હોય પરંતુ એકલો ચુંબકીય ધ્રુવ અસ્તિત્વમાં નથી. આના કટકા કરો તો બે ધ્રુવ તો હાજર જ, એટલે એકલો હાજર નથી ને એટલે આપણે આ રીતથી ગણી હોય સંજ્ઞા, આ રીતથી ગણી હોય. બાકી આ રીત સાચી જ છે, ખોટી નથી, પણ એટલા માટે આપણે ગણતા નથી. ક્લિયર થઈ ગયું તમને? બાકી જેવા સૂત્ર આના છે એવા સૂત્ર આના છે, માત્ર આટલો ચેન્જ આવે. એપ્સિલોન 0 હોય તો μ0 ઉલટા આવે, આમાં વિદ્યુત ભાર આવે તો આમાં ચુંબકીય ભાર આવે. કમ્પ્લીટ થઈ ગયું? તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.